હેલો એવરીવન, વેલકમ ટુ ઇનસાઇડ ટોક વિથ ડોક્ટર રુચિત પોડકાસ્ટ શો. આજે ગઈકાલે જ આપણે વાત કરી હર્ષ અને હેમરાજ વિશે. એક સરસ મજાનું કપલ છે અને કઈ રીતની એમની પેશનેટ લાઈફ સાથે સાથે પ્રોફેશનલ લાઈફ કઈ રીતના બેલેન્સ કરી રહ્યા છે એ થોડું ઘણું જાણ્યું. આજે આપણે વધારે એમના વિશે જાણીશું. તો ચાલો આપણે સ્ટુડિયોમાં વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. લવ મેરેજ છે એટલે મોરલ રેસ એકચ્યુઅલી અમારા 35 ગુણ મળે છે, 36 માંથી 35 ગુણ મળે છે, એટલે બહુ અઘરું છે, ખરેખર બહુ અઘરું છે. શૂટિંગ કરવા ગયા, શૂટ કર્યું, પણ એક મુદ્દો એવો હતો જે બહુ ઇમ્પોર્ટન્ટ હતો ને એ રહી ગયો. બહુ વાર થયું છે મારી જોડે, ખરેખર બહુ વાર થયું છે. મારે તો ઇક્વિપમેન્ટ્સ ના લીધે બહુ વાર થાય છે. ઓફ ટાઈમ છે ને મારા જેટલા પણ સિનેમેટિક શોટ્સ હોય ને હિમરાજ જ શૂટ કરે, કેમેરા પાછળ હિમરાજ જ હોય. અને એવું કોઈ ફિલ્મ કરું જે જોયું હોય અને એના ફિલ્મ જોતા જોતા તમને રડવું વધારે આવ્યું હોય? હા, મને થયું હતું. હા, અને એડિટિંગમાં એટલીસ્ટ 2 to 3 hours લાગે. આ તો થઈ જેમ હમણાં જ આપણે તમે આગળ એક સવાલમાં જવાબમાં ભૂલી જ ગયા. તો એ ફરીથી હું તમને પૂછું કે સોશિયલ મીડિયા જે તમારું પેશન છે પણ પ્રોફેશન કંઈક અલગ છે, તો એ બંનેને મેનેજ કઈ રીતના? બહુ અઘરું છે, ખરેખર બહુ અઘરું છે. આ ડાર્ક સર્કલ એમ જ નથી આયા. એકચ્યુઅલી આપણે 9 to 7 10 to 7 ની જોબ હોય, કોર્પોરેટ ઓફિસ. એના પછી આપણે આવવાનું, શૂટ કરવાનું. શૂટ કર્યા પછી ઓલમોસ્ટ એડિટિંગમાં મને ખબર નહીં કે કેટલો ટાઈમ લાગે છે, બટ મને એડિટિંગમાં એટલીસ્ટ 2 to 3 hours લાગે. ડેલી વ્લોગ્સમાં પણ, કેમ કે મને જ્યાં સુધી સેટિસ્ફેક્શન ના મળે ને કે હા મારી આંખોને સારું લાગ્યું એટલે મારા સબસ્ક્રાઈબરને ગમશે, એટલે ત્યાં સુધી હું એડિટ કરતો જ રહું. અને હું એડિટિંગ કરવા બેસું ને રાતના 12 વાગે, તો હું 3-4 વાગ્યા સુધી એડિટિંગ કરું. પછી અપલોડિંગ, એમાં બધું બહુ ટાઈમ લાગે. એટલે હું કંઈક વાર જ્યારે મેં હમણાં વચ્ચે 100 ડેઝનું ફૂડ સિરીઝનું શરૂ કર્યું હતું, એ વખતે હું દિવસમાં 2 કે 3 કલાક જ ઊંઘતો હતો. કેમ કે મને ખબર છે કે મને બંને બેલેન્સ આઉટ કરીને ચાલુ પડશે. હું થોડી ઊંઘ સેક્રિફાઈસ કરી લઈશ એ ચાલશે, બટ બોથ શુડ બી બેલેન્સ. તો બહુ જેમ કે આમનું પણ આપણે શૂટ હતું તો વીક ઓફ સેટ કરું. કંઈક શૂટ હોય, બ્રાન્ડ્સનું શૂટ હોય કે કોઈનું કોલેબરેશન વિડીયો હોય તો હું વીક ઓફ સેટ કરું. કોઈક વાર આપણે હાફ ડેઝ લઈ લઈએ, તો એ હિસાબથી પછી આપણે મેક્સિમમ ટાઈમ અમે 7 વાગ્યા પછીનું રાખીએ. એવું બધું બહુ બેલેન્સ આઉટ કરીને ચાલવું પડે. બરાબર છે. એ જ કે બહુ ટફ છે, કેમ કે પહેલા 9 to 6 યા તો 10 to 7 ની શિફ્ટ કરીને તમે ઘરે આવો, એના પછી એઝ અ હાઉસ મતલબ એઝ અ વાઇફ એન્ડ મારે ઘરનું પણ મતલબ કામ કરવાનું હોય થોડું બહુ, તો એ કરો. એના પછી તમે આ પણ કરો, એમાં બહુ બધું એડિટિંગથી માંડીને વોઇસ ઓવરથી માંડીને બહુ બધું કામ હોય, એ બધું તમે કરો. એના પછી તમારો પર્સનલ થોડો ટાઈમ પણ નીકાળો. એ બહુ હેક્ટિક થઈ જાય પૂરું, બહુ ટાઈમ લાગે એમાં. અને એમાં પણ તમને વીકમાં 1 વીક ઓફ મળતો હોય તો આખો વીક ઓફ તમારો એટલો કામમાં નીકળી જાય, કેમ કે શૂટ્સ હોય, ઘરનું કામ હોય, બહુ જ બધા કામ હોય. તો એમાં વીક ઓફ પણ તમારો ક્યાં ગાયબ થઈ જાય ખબર જ નથી પડતી. એટલે બંને લાઈફ બેલેન્સ કરવી થોડી અઘરી છે. જેમાં આગળ કહી દીધું ને કન્સિસ્ટન્સી, તો એ જ અહીંયા પણ એમનો જવાબ છે કે ભાઈ જાળવવી થોડી ટફ છે, બટ એ કરી રહ્યા છે. 3-4 કલાક ઊંઘ લે છે, પણ બાકી એડિટિંગ થી લઈને એમનું શૂટિંગ અને એના પછી પોસ્ટિંગ બધું જ વસ્તુ કરી રહ્યા છે ટાઈમ ટુ ટાઈમ. તો તમને આમની અપડેટ્સ રેગ્યુલર જોવા મળશે અને એક સારા કન્ટેન્ટ સાથે જોવા મળે છે. અને હું એક વસ્તુ એડ ઓન કરવા માંગીશ કે લોકોને છે ને એઝ અ સોશિયલ મીડિયા પર આપણે કોન્ટેન્ટ ક્રિએટ કરીએ છીએ, તો લોકોને એવું લાગે છે કે જેમને ઇન્ટરેસ્ટ ન હોય એ લોકો વિચારે કે આ વિડીયો તો શું છે, આ જસ્ટ શૂટ કરી લીધું, અપલોડ થઈ ગયું, નોર્મલી 5-10 મિનિટનું કામ છે. બટ જ્યારે તમે આ ફિલ્ડમાં આવો ત્યારે તમને ખબર પડે કે સ્ક્રિપ્ટિંગથી લઈને, શૂટિંગથી લઈને, એડિટિંગથી લઈને અપલોડિંગમાં કેટલો ટાઈમ થાય. અને ઓલમોસ્ટ 12 કલાક જોઈએ. મને તો જોઈએ જ છે, કેમ કે મને સેટિસ્ફેક્ટરી કામ જોઈએ, એવી વસ્તુ છે. એટલે એ જ હમણાં આપણે આગળનો ક્વેશ્ચન આવવાનો હતો કે લાઈક તમારા કોઈક વખત એવું થયું છે કે શૂટિંગ કરવા ગયા, શૂટ કર્યું, પણ એક મુદ્દો એવો હતો જે બહુ ઇમ્પોર્ટન્ટ હતો ને એ રહી ગયો? બહુ વાર થયું છે મારી જોડે, ખરેખર બહુ વાર થયું છે. મારે તો ઇક્વિપમેન્ટ્સ ના લીધે બહુ વાર થાય છે. એકવાર અમે એક રેસ્ટોરન્ટનું કોલેબરેશન વિડીયો હતું, પ્રમોશન શૂટ કરવા ગયા હતા. થઈ અમે શૂટ કર્યું. હાફ ઓફ ધ વિડીયો વાયરલેસ માઇક હતું, એનું ચાર્જિંગ હતું. મને ખબર નહીં, મેં આખું શૂટ કર્યું. પછી ઘરે જઈને જોયું તો હાફ ઓફ ધ વિડીયોમાં વોઇસ જ નથી. તો પછી લિટરલી મેં આખી રાત બેસીને એના પર વોઇસ ઓવર કર્યું. પછી અમુક જે શૂટ્સ હતા જે મારે તઈ જ જઈને લેવા હતા, પછી બીજા દિવસ રેસ્ટોરન્ટ પર ગયો. પાછો એવું બહુ બધા એક્સપિરિયન્સીસ છે. એ જ પ્રોબ્લેમ થાય છે સેમ.
થતું હોય છે, ઘણી બધી વખત એવું થતું હોય, જોવા વાળાને ના ખબર પડે પણ જે બિહાઇન્ડ ધ સીન હોય કે જે પાછળ જે વર્કઆઉટ કર્યું છે એમાં ઘણી બધી વાર આવી રીતના થતું હોય છે કે ભાઈ એક મેઇન ફૂટેજ રહી ગયું, યા તો પછી કોઈ આવી રીતે વોઇસ ઓવરમાં તકલીફ આવે એટલે ફરીથી તમારે ફરી વોઇસ. પછી એક હજી એડ ઓન કરીશું. હમણાં હું રિસેન્ટલી અમે મુંબઈ ગયા હતા મારા ફ્રેન્ડ્સ જોડે. ઓકે. તો મુંબઈની આખી ટ્રીપનો મેં આખું બ્લોગ શૂટ કર્યું. એમાં સ્ટાર્ટિંગનું ઇન્ટ્રોડક્શન મેં ટ્રેનમાં લીધું. હવે ખબર નહીં શું થયું, ઘરે આવીને જ્યારે એડિટિંગમાં જોયું આખું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જ નહોતું, કેમ કે ડિલીટ થઈ ગયું હશે મારાથી, કેમ કે મોબાઈલની સ્પેસ ફૂલ થઈ જાય. જનરલી ટ્રાવેલ બ્લોગ આપણે મોબાઈલથી કરતા હોઈએ છીએ અને આપણી આટલી 2-3 દિવસની ટ્રીપ હોય તો એનામાં બહુ બધું વિડીયોઝ હોય, તો ઉપરના વિડીયોઝ ડિલીટ કરવામાં એ વિડીયો એ થઈ ગયું. તો પછી આપણે પાછું મુંબઈ તો જઈ નહીં શકતા. પાછું ઘરે મેં થોડું સેટઅપ કરીને સબસ્ક્રાઈબર જોડે વાત કરી કે આવું આવું થયું છે, બટ આપણા સબસ્ક્રાઈબર માની જાય છે. સારા છે. ઓકે. આના પછી એ કે તમે જે અત્યારે શૂટ કરી રહ્યા છો, ઇન્ડોર હોય આઉટડોર હોય, તો એમાં શૂટિંગમાં તમે કેટલા ઇક્વિપમેન્ટ યુઝ કરી રહ્યા છો? જનરલી હું શૂટિંગમાં મેઇન મારો મોબાઈલ ફોન યુઝ કરું છું, આઈફોન. સૌથી બેસ્ટ ક્વોલિટી બ્લોગિંગ માટે હમણાં તમે કંઈક પણ યુઝ કરો, આઈફોન ઇઝ ધ બેસ્ટ ફોર બ્લોગિંગ. એડિટિંગ માટે હું મારું લેપટોપ છે, એનામાં હું ફૂટેજ ટ્રાન્સફર કરીને એડિટિંગ કરું ને ઓન ધ ગો જ્યારે મારે ટ્રાવેલિંગમાં કરવું હોય તો પછી હું મોબાઈલમાં જ એડિટિંગ પણ કરી લઉં છું. અને હું વાયરલેસ માઇક આપણે જે બ્લુટૂથ વાળા આવે છે એ અમે યુઝ કરીએ છીએ. પછી ઓફ ફિલ્ડ્સ લાઇટિંગ્સ હોય છે, લાઇટિંગ્સ મતલબ સોફ્ટ લાઇટ હોય છે, બોક્સ લાઇટ્સ એન્ડ ઓલ. કેમ કે ક્યારે આપણે કંઈક શૂટ કરવા જાય તો ત્યાં આપણે રાત્રે લાઇટિંગ કન્ડિશન એટલી સફિશિયન્ટ ના હોય, તો આપણે એ વખતે થોડું લાઇટ ફીલ કરવી પડે એવું બધું. તો જસ્ટ બસ બેઝિક ઇક્વિપમેન્ટ છે, આપણે બહુ હેવી સેટઅપ નથી વસાવ્યું. ઓકે ઓકે. તો ભાઈ યસ. ઓકે. તો આ લોકો એટલા હેવી, એ લોકો નો ડાઉટ આઈફોન છે, વિડિયો ક્લિયરિટી અને એડિટિંગ પરફેક્ટ કરી રહ્યા છે, કારણ કે એડિટિંગમાં આગળ કહી દીધું કે જ્યાં સુધી એમને સેટિસ્ફેક્શન નહીં થતું ત્યાં સુધી કંઈક ને કંઈક અંદર ચેન્જીસ કર્યા કરે છે. તો આ બંનેમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી એમને મેન્ટેન રાખી જ છે, પણ એવું નથી કે ભાઈ આ આટલી બધી વસ્તુ હોય તો જ શૂટ પોસિબલ છે. ન્યૂ બિગિનર જે લોકો છે એ લોકો એક સાદા મોબાઈલથી કે જે એનો કેમેરો સારો હોય અને એક નાની ટ્રાયપોડ યા તો લાઇટ લઈ લે કે જેથી કરીને કદાચ આઉટડોર જાઓ અને લાઇટિંગ ના હોય તો તમારે એ રૂકે નહીં અને તમારું કામ થઈ જાય લાઇટ હોય તો. ઇનિશિયલ સ્ટેજમાં અમે એવી જ રીતે સ્ટાર્ટ કર્યું હતું, જેમાં અમારી પાસે નોર્મલ ફોન હતો, ત્યારે આઈફોન પણ નહોતો, નોર્મલ ફોન હતો, માઇક પણ અમે પહેલા યુઝ નહોતા કરતા, ઇવન ટ્રાયપોડ પણ યુઝ નહોતા કરતા, નોર્મલી ફોનથી શૂટ કરતા હતા. પછી ધીરે ધીરે બધું અમે વસાવ્યું, જેમ જેમ આગળ ગ્રો થયો તેમ તેમ વસાવતા. યસ. એટલે હા, જેવું યુટ્યુબમાંથી અમને તક મળતી ગઈ, અમને ધીરે ધીરે એમાં બધું અમે એક્સપ્લોર વધારે કરતા ગયા. પહેલા ટ્રાયપોડ લીધું, એના પછી અમે માઇક્સ લીધા. હું પહેલા પેલું લેવિયર માઇક યુઝ કરતો હતો. પછી એના પછી અમે મોસ્ટ ઓફ ટાઈમ છે ને મારા જેટલા પણ સિનેમેટિક શોટ્સ હોય ને ઇમરાજ જ શૂટ કરે, કેમેરા પાછળ ઇમરાજ જ હોય. અને હું કેમેરામેન મારા બેઝિકલી આ સારી કેમેરામેન છે, કેમેરા વુમન. હા, એ એટલે બિગિનર્સ માટે હું એ સલાહ આપીશ કે કશું હેવી ઇક્વિપમેન્ટની જરૂર નથી. તમારા પાસે બેઝિક મોબાઈલ જે હોય એનાથી શરૂ કરો, બટ તમારું કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ. કોન્ટેન્ટ સારો રાખો, તમને બૂસ્ટ મળશે ને મળશે જ. તો જે લોકો બિગિનર છે ભાઈ, એક સારા મોબાઈલથી તમે કામ ચલાવી શકો છો. જેમ જેમ ગ્રો કરો તેમ તેમ અમને પણ જેવી રીતના ઇક્વિપમેન્ટ વસાય એ રીતના પછી આગળ વસાવજો. અને આ લોકો તો બેઠા જ છે, કદાચ તમે ઇક્વિપમેન્ટ માટે કંઈક સલાહ જોઈતી હશે ડીએમ આ લોકોને કરજો, જેવી રીતના ફ્રી થશે એમની રીતના કરશે તમને રિપ્લાય. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન માટે કે તમારા જે ફોલોઅર્સ છે, કોઈક વખત રસ્તા પર તમે જઈ રહ્યા છો, લાઈક બરોડામાં તમે પણ તમારો પર્સનલ ટાઈમ સ્પેન્ડ કરવા જઈ રહ્યા હો અને તે ટાઈમે કોઈ એવું મળી જાય કે આ હર્ષભાઈ છે અને તમારી જોડે સેલ્ફી પડાવવાની એટલી ઈચ્છા ધરાવે, તો એવું કોઈ વખત થયું છે તમારી સાથે? બહુ વાર થાય છે અને બહુ સારું લાગે છે, એનાથી અમને મોટિવેશન આવે છે. તો અમે જનરલી શું કરતા હોઈએ છીએ, રાત્રે જમ્યા પછી હું ને ઇમરાજ જસ્ટ આમ ફરવા નીકળી જઈએ, વડોદરામાં એક્સપ્લોર કરતા રહીએ ને કંઈક સારું લાગે તો અમે શોધતા રહીએ, કોન્ટેન્ટ શોધતા રહીએ કે વડોદરામાં શું છે શું નહીં. તો એકવાર અમે જસ્ટ અકોડા બ્રિજથી પાસ થ્રુ જતા હતા બાઇક પર, તો એક ફેમિલી, એમાં એક નાનું બાળક હતું, એક હસબન્ડ વાઈફ હતા. તો એ બાળકે મને જોઈને બૂમ પાડી કે આ હર્ષ કહાર છે એવું. તો એમના ફેમિલી વાળા બાઇક લઈને બાજુમાં આવ્યા
પછી એમને કીધું કે અમે તમારા બ્લોગ્સ રોજે જોઈએ છે, ફેમિલી જોડે જોઈએ છે, અમને બહુ સારું લાગે છે, એવું તેવું બધું. તો એ જેવા મુમેન્ટ્સ હોય છે ને, આ તો એક મુમેન્ટ છે, આવા ઘણા બધા છે, બહુ સારું લાગે. ને મને પર્સનલી શું સારું લાગે કે જ્યારે આખી ફેમિલી આપણને જોતી હોય ને, તો એ બહુ સારું લાગે છે, ખરેખર બહુ સારું લાગે છે. ના, સારી વાત છે કે લાઈક એટલે કે કન્ટેન્ટ તમારું બહુ સારો હશે તો આખું ફેમિલી પણ સાથે બેસીને દેખશે, અને આખું ફેમિલીમાંથી કોઈ એક પર્સન પણ તમને જોઈએ તો આખા ફેમિલી વાળા તમારી પાછળ આવી જશે. હું એક એડ ઓન કરવા માંગીશ, અને એક રિસેન્ટલી હમણાં એક એવું થયું હતું કે ગણપતિ ચાલી રહ્યા હતા, અને ત્યારે અમે ગણપતિ જોવા માટે નીકળ્યા હતા. તો ત્યાં ગણપતિનું આગમન હતું, તો ઓલરેડી ત્યાં પોલીસવાળાઓનો બધો બંદોબસ્ત રાખ્યો હોય છે, પોલીસવાળા હોય છે. તો એમાંથી એક પોલીસવાળા અંકલ જે હતા એ અમારા ફોલોવર હતા, તો એમને અમને ઓળખ્યું, એમને અમારા પાસે બોલાવીને સેલ્ફી લીધી. તો એ જોઈને પણ આમ બહુ પ્રાઉડ ફીલ થાય છે કે એ પણ એમનો આટલું બિઝી શેડ્યુલમાંથી ટાઈમ નીકાળીને અમને જોવે છે. એમને અમારી બહુ તારીફ કરી, એમને કીધું કે હું રેગ્યુલર તમને ફોલો કરું છું અને બહુ હેલ્પફુલ તમે વિડીયોઝ બનાવો છો. તો એ એક બેસ્ટ હતું મારા માટે. ચાલો, સરસ. એટલે પોલીસ વાળા પણ તમને જોવે છે એમ. સારી વાત કહેવાય. દરેક જણા હવે આજના જમાનો જેવો છે કે ભાઈ જેમ ફ્રી પડે એટલે રીલ, શોર્ટ્સ ને બધું જોવા બેસી જતા હોય છે, અને એમાં પણ કોઈક સારા કન્ટેન્ટ વિડીયો બનાવતા હોય તો ડેફિનેટલી એ લોકોને લોકો ફોલો કરે જ છે. હવે મોસ્ટ એક્સાઇટેડ રાઉન્ડ છે આપણા આ શોની અંદર, જેનું નામ છે રેપિડ ફાયર રાઉન્ડ, કે જેની અંદર તમારે બંનેને ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન પૂછીશું અને એનો આન્સર તમારે વિચારવાનો નથી, ડાયરેક્ટ આપી દેવાનો છે. તો ધ્યાન રાખજો, વિચારવા માટેનો કોઈ ટાઈમ નથી આની અંદર. બસ જે પૂછ્યું એનો સામે તરત જવાબ આપી દેવાનો છે. તો સ્ટાર્ટિંગ આપણે હર્ષભાઈથી કરીએ. તો સૌથી પહેલા તમારે એક પહેલો સવાલ કે ફેવરેટ સ્ટારકાસ્ટ કોણ છે મેલની અંદર, પણ ગુજરાતી ફિલ્મની અંદર? મલ્હાર ઠક્કર. ઓકે. અને તમારો? મલ્હાર ઠક્કર. ઓકે, બંનેનો સેમ છે. ઓકે. લવ મેરેજ છે એટલે મોરલ રેસ બધું એકચ્યુઅલી અમારા 35 ગુણ મળે છે, 36 માંથી 35 ગુણ મળે છે, એટલે ઓલમોસ્ટ અમે સેમ છે. ઓલમોસ્ટ સેમ જ છે. એક આજે સુધી નાખ્યો. ઓકે. બેસ્ટ ફિમેલ એક્ટર્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલું નથી, ખાલી મલ્હાર ઠક્કરને જોઉં છું ને ફિમેલમાં મને નામ યાદ નથી. હા, તો પિક્ચરના નામ ભૂલી જાવ કોઈ. આપણે પેલા લવની ભવાઈમાં છે ને મલ્હાર ઠક્કર જોડે જે ફિમેલ એક્ટ્રેસ છે, ભવાઈમાં આરતી, આરોહી પટેલ. હા, આરોહી પટેલ ને. અને મારા એ છે છેલ્લો દિવસના જે પૂજા, એમનું નામ ઓરિજિનલ જાનકી બોડીવાલા. જાનકી બોડીવાલા. ઓકે, જો એક ગુણ અલગ આવી. ઓકે. બેસ્ટ ફિલ્મ ગુજરાતી ફિલ્મમાં? બેસ્ટ ફિલ્મ છેલ્લો દિવસ. છેલ્લો દિવસ. તમારે? છેલ્લો દિવસ. છેલ્લો દિવસ. ઓકે, પાછું મળતું થઈ ગયું. ઓકે. બેસ્ટ સોંગ ગુજરાતી? હું તને શોધ્યા કરું, લવની ભવાઈ. યસ. તમારે? સેમ છે. આવડે છે કરું? હા, આવડે છે. ઓકે, તો ઠીક છે. એ તો બાજુવાળા બોલે એટલે બોલી જાય. ના, બહુ સારું ગાય છે. સારું ગાય છે. ઓકે, સિંગર પણ છે. યસ, સરસ. લો, એટલે એક નવી કેટેગરી તમારા માટે ઓપન છે કે તમે સિંગિંગમાં પણ કંઈક કરી શકીએ. ઓકે. એના પછી તમારી ફેવરેટ પ્લેસ બરોડાની? મારી ફેવરેટ પ્લેસ બરોડામાં જ્યાં તમને આમ જ્યારે કોઈ ભાઈબંધો કે વાઈફ કે રેડી થઈ જાવ ચાલો જઈએ? સુરસાગર લેક, આખું ફૂડનું આખું જે લેન છે ને ત્યાં. ઓકે. ક્યારે પણ હું જતો રહું, કશું પણ ખવાય. ઓકે, સરસ. અને મને વડોદરામાં પાવાગઢ જવું બહુ ગમે છે. કેટલી વાર પણ મને કોઈ પણ કે હું જતી રહીશ. પાવાગઢ જતા રહેશો. ઓકે. એના પછી ફેવરેટ ફૂડ ડિશ? નોનવેજ ચિકન. ચિકન મને બહુ ભાવે. ચિકન એ સેમ છે. ઓકે, એમાં પણ સેમ. ચાલો, સરસ. એના પછી ફેવરેટ ક્લોથ આઉટફિટ જે તમને પહેરવા ગમે? બ્લેક, ઓલ બ્લેક. ઓલ બ્લેક. ઓકે. આ પણ સેમ જ છે. બ્લેક, આમાં પણ સેમ છે. બ્લેક, બ્લુ એન્ડ વ્હાઈટ. બટ બ્લેક મારા વોર્ડરોબમાં 3 જ કલર હોય, વ્હાઈટ, બ્લુ એન્ડ બ્લેક. આના સિવાય નથી વસાતા કે? મોસ્ટલી એ જ હોય. વેરાયટી એમાં અલગ અલગ હોય પણ કલર સેમ હોય. યસ. એવું કોઈ ફિલ્મ કરું જે જોયું હોય અને એના ફિલ્મ જોતા જોતા તમને રડવું વધારે આવ્યું હોય? હા, મને થયું હતું. હા, કયું બોલ્યો, ભૂલી ગયો, સોરી. હીરો બોલી તો તમે કહી દો. અરે સલમાન ખાન. તેરે ના? નહીં. તો બજરંગી ભાઈજાન. હા, બજરંગી ભાઈજાન. Okay, એના લાસ્ટ સીનમાં હું બહુ રડ્યો હતો, કેમ કે લિટરલી ઇટ્સ ગીવ ગૂઝબમ્પ્સ. મતલબ બહુ જોરદાર હતું એ મૂવી, એનો મેસેજ બહુ મસ્ત. હા, બજરંગી ભાઈજાન જોઈને હું પણ રડી હતી. બટ એક બીજી મૂવી છે જે હું કહીશ, શિદ્દત. એ જોઈને પણ શિદ્દતમાં પણ તમે રડ્યા હતા. ચાલો, સરસ. આના પછી બીજું એક બેસ્ટ વિલન તરીકે તમને અગર કોઈ એવોર્ડ આમ
ફેવરેટ વિલન કે આ વિલનને જોવો ગમે? ફેવરેટ વિલન, યસ, આ બોલિવૂડ માંથી કોઈ પણ હશે તો પણ ચાલશે. હા આપણે પેલા સિંગમ રિટર્નમાં છે ને, સિંગમમાં જે હતા સિંઘમ. જયકાંત હા, શિખરે. જયકાંત શિખરે. મારા મનમાં એ જ હતું, હા. મારું એ જ બોલવાની હતી. એમનું એના નામ વર્ષે યાદ બોલી નથી, દીધું. સાઉથ ઇન્ડિયન Yes, એક્ટર છે. જયપ્રકાશ નામ છે. હા, ઓકે. યસ, ઓકે, રાઈટ. તમારું પણ મેં એ જ બોલવાની હતી ને એમને બોલી દીધું. બોલી દીધું. ઓકે, તો આપણો અહીંયા રેપિડ ફાયર રાઉન્ડ ઓવર થાય છે અને જેમાં બંનેના બહુ સારા મેચિંગ છે કે ઘણા બધા ક્વેશ્ચનના આન્સર સિમિલર હતા. તો ઇટ્સ લુક ગુડ કે તમારા બોન્ડિંગમાં કેટલા સારા હશે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે તમને બંનેને પૂછીએ છીએ કે ભાઈ આટલા બધા લોકો તો તમને ફોલો કરી રહ્યા છે, જેના મેસેજ પણ આવી રહ્યા છે અને કોમેન્ટ્સ પણ આવી રહી છે, પણ એવા કોઈ ખરા કે જે તમે ફ્રી ટાઈમમાં તમે એમને ફોલો કરતા હોય? મજા આવે છે ને? જર્ની આટલી જ સરસ છે. હજુ પણ એમનો આગળનો એપિસોડ એકદમ મજાનો રહેવાનો છે અને બહુ બધી ઇન્ફોર્મેશન એ શેર કરવાના છે આપણી સાથે. તો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે લોકો લાઇફસ્ટાઇલ, ટ્રાવેલ અને ફૂડ માટે આગળ વધી રહ્યા છે. તો આ લોકોને ફોલો કરો, આ લોકોની ટિપ્સ એન્ડ ટ્રીક તમે એપ્લાય કરો. ડેફિનેટલી આ લોકોને જેવી રીતના સક્સેસ મળ્યું છે એવી રીતના તમને પણ જરૂર મળશે. જાણીશું આપણે આવતીકાલે એમના લાસ્ટ એપિસોડમાં કે એમની આગળની જર્ની શું છે. ટિલ દેન ટેક કેર એન્ડ જય હિન્દ.